હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું CET 2026 એની અંદર વાત કરવા જઈએ તો રક્ષા શક્તિની અંદર તમારે ઓછા મેરિટવાળાને પણ એડમિશન લેવું હોય તો તમારે શું કઈ સ્ટ્રેટેજી પર ચાલવું પડે તો તમને વાત કરી દઉં। તો પહેલાં તો તમારે મેં આગળ એક વિડીયોની અંદર વાત કરી છે ને ત્યાં જે સિલેક્ટ થઈ ગયેલા છે બરાબર, જે શાળાઓની અંદર વિદ્યાર્થીઓ આવી ચૂકેલા છે તેની વેકેન્સી પણ આ તમને ઓનલાઈન મળી જશે અને તમે એની ડિસ્ક્રિપ્શનમાંથી શું છે કે ભરાયેલી સંખ્યા પણ મેળવી શકશો એની PDF દ્વારા બરાબર। તો એ સિવાયની બાકીની શાળાઓ છે ત્યાં શું કરવાનું, તો તમારે ઘણા મિત્રો એવું કરે છે કે મારે ગાંધીનગર ગમે છે તો ગાંધીનગર જ રાખીશ, મારે પાટણ ગમે છે તો પાટણ રાખીશ, પણ આ વાત ખોટી છે। કોઈને અમરેલી ગમે છે તો અમરેલી જ રાખશે, આ વાત ખોટી છે। તમારે શું છે બને એટલી ટોટલી સિલેક્ટ કરી લેવાની બરાબર, અને ટોટલી સિલેક્ટ કરશો ને તો શું છે કે તમારું મેરિટ આ X જગ્યાએ નથી આવ્યું બરાબર એ કેટેગરીની અંદર, દાખલા તરીકે તમે કહી દેવામાં આવે કે ગાંધીનગર છે, ગાંધીનગરની અંદર દેખવા જઈએ તો OBC કેટેગરીના ઉમેદવારોની પસંદગીની સંખ્યા વધી જાય છે બરાબર। તો કોઈ બીજી છે, કોઈ માન લો ખેડા છે તો ખેડાની અંદર એ વિદ્યાર્થીઓ OBC ઓછા છે, એ સિલેક્ટ કરનાર ઓછા છે તો એનો નંબર અહીંયા લાગી શકે છે બરાબર। કદાચ એવું પણ બને કે અને અહીંયા એ સંખ્યા અહીંયા ઓછી હોય તો એ ગાંધીનગરમાં શિફ્ટ પણ થઈ જાય, એટલે કે ત્યાં લાગી પણ જાય, એટલે આવું છે। એટલે તમે જે પણ સ્કૂલ પસંદ કરો છો, આ પાછળ જતાં સ્કૂલ બદલી શકાશે બરાબર, પણ આ મેન ટ્રસ્ટીઓ છે એમની જોડે આપણે ડિસ્કસ કરીને પછી ચેન્જ કરવું તો થઈ શકે છે, નથી થતું એવું તો છે જ નથી। હા, તમે યોજના નથી બદલી શકતા, દાખલા તરીકે રક્ષા શક્તિ છે તો જ્ઞાન શક્તિમાં જવા માટે ટ્રાય કરશો તો નહીં કામ લાગે, એ રક્ષા શક્તિની અંદર જ રહેવું પડશે બરાબર। અને તમે જો એક વખત સ્કોલરશિપ, મેં એક કોમેન્ટમાં એક ઉમેદવારે એવું પણ કીધું કે સર મેં સ્કોલરશિપ પસંદ કરી લીધી, હવે શું કરું? ભાઈ, સ્કોલરશિપ પસંદ કરી લીધા પછી તો કોઈ પણ રક્ષા શક્તિ કે જ્ઞાન શક્તિ કે એકલવ્ય કે કોઈ પણ કામની નથી, એ બધી બંધ થઈ જાય તારા માટે બરાબર। એટલે એ વસ્તુ જે ઉમેદવારો સ્કોલરશિપ પસંદ કરે છે તે ઉમેદવારો 2 થી 3 વખત વિચાર લે અને પછી જ પસંદ કરવાનું રહેશે બરાબર। એટલે કે હિંમત રાખવી પડે કે આ બાજુ કે પેલી બાજુ એવી રીતે બરાબર, બાકી સ્કૂલ પસંદ કરશો તો તમે ફાવટમાં રહેશો। ઓકે મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો, અને કંઈ પ્રશ્ન હોય ના ખબર પડી હોય તો મને કોમેન્ટ કરજો, હું જવાબ આપવાનો પ્રયત્ન 100% કરીશ। જય હિન્દ।